અમદાવાદ શહેરના વેજલપુર ખાતે આવેલા રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશો દ્વારા કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે અલ્લાબોલ કરી નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો। વેજલપુર વિસ્તારમાં આવેલ રાષ્ટ્રપાલ સોસાયટી કે જેનો કુલ વિસ્તાર લગભગ 16,000 વાડ છે, તેમાં આજથી લગભગ 2 વર્ષ પહેલા સિદ્ધ બિલ્ડર અને ડેવલપર્સ દ્વારા અહીંના રહીશોને જણાવવામાં આવ્યું કે આ જમીન સરકારી છે, અહીં તમારા મકાન તોડી પાકા મકાન બનાવવામાં આવશે અને તમને 2 વર્ષમાં ફ્લેટ બનાવીને આપીશું। બિલ્ડર અને તેમના મળતિયાઓ દ્વારા અહીંના રહીશોને ધાક ધમકી આપતા લગભગ 150 જેટલા મકાનના રહેવાસીઓ અહીંથી મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા હતા, પરંતુ 20 મકાનના રહેવાસી ત્યાં જ રહેતા બિલ્ડરના માથે ભારે તત્વો દ્વારા રહીશોને ધાક ધમકી અને પ્રલોભન આપવામાં આવેલા હતા, પરંતુ રહીશો ન માનતા તેમના લાઇટના કનેક્શન લગભગ 18 મહિના પહેલા કાપી નાખવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશો દ્વારા ટોરેન્ટમાં માથાકૂટ કરી લાઇટ કનેક્શન 2 મહિનાની લડત બાદ લાઇટ ચાલુ કરાવેલી હતી। તો આ રીતે લગભગ 18 મહિના જેટલા સમયથી મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। ત્યારે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે હમણાં 10 દિવસ પહેલા અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ આવીને સિક્કા કે કોઈ નંબર વગરની નોટિસ આપી ગયું અને મકાન ખાલી કરવાની ધમકી આપી ગયું હતું। તો સ્થાનિક રહેવાસીનો આક્ષેપ છે કે બિલ્ડરથી જગ્યા ખાલી ન થતા ડરાવવા માટે કોર્પોરેશન દ્વારા ખોટી રીતે નોટિસ આપવામાં આવેલ છે। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે અમારી જમીનની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા જેટલી છે, જેથી બિલ્ડર એન કેન પ્રકારે અમને એ ખાલી કરવા માંગે છે, જેના અનુસંધાને આજ રોજ આ સોસાયટીના રહીશો દ્વારા કોર્પોરેશનમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને એસ્ટેટ ઓફિસ ઉપર નકલી નોટ ઉચાળી કોર્પોરેશનના અધિકારી પૈસા ખાઈ ગયા તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે દિન 5માં આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો કાયદાકીય તથા ફરી મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી ધરણા પ્રદર્શન કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમે અહીંયા 30 વર્ષથી રહીએ છીએ રાષ્ટ્રપાલ સોસાયટી। અત્યારે જે મુદ્દો ચાલે છે રાષ્ટ્રપાલ સોસાયટીનો, આજે એએમસી ઓફિસમાં અમે આવ્યા છીએ। અહીંયા આગળ અમને 2 વર્ષથી બિલ્ડર્સ દ્વારા હેરાન કરવામાં આવે છે કે મકાન ખાલી કરો, અહીંયા આગળ નવા મકાન બને છે અને તમને અહીંયા આગળ બીજા મકાન બનાવી આપીશું। અમને અલગ અલગ લાલચ આપે છે, નામ આપે છે, તેમ આપે ને અમને હેરાન કરે છે ને કઈ અમારી ગટર લાઈનો બંધ કરી દે છે, કઈ અમારી લાઈટો બંધ કરી દે છે, કઈ અમારા પાણી બંધ કરી દે છે, ખોટી રીતે અમને હેરાન કરે છે। તે છતાંય અમે લોકો બેઠીને રહીએ છીએ અને ઘડીક આ નોટિસ આવે, ઘડીક પેલી નોટિસ આવે। હવે આ 10-15 દિવસથી અહીંયા એએમસી થી નોટિસ આવી છે। તો આ અમારી પ્રાઇવેટ છે જગ્યા જે અમે રહીએ છીએ, તો ત્યાં આગળ એએમસી ની નોટિસ ક્યાંથી આવે? અત્યાર સુધી બિલ્ડર દાવો કરે। તમે અહીંયા આવ્યા તો શું કીધું તમને? અમને અહીંયા કઈ જવાબ મળ્યો નથી, બસ વાયદા જ કરે છે, જેમ કે ટોરેન્ટો પાવરમાં લાઈટો કાપી દીધી હતી, ત્યાં અમે આંદોલન કર્યું ત્યારે અમને આવી રીતે જ ખાલી લાઈટો ચાલુ કરી દીધી, ફરી એક વખત બંધ થઈ ગઈ હતી લાઈટો। એવી રીતે અમને અહીંયા વાયદા કર્યા છે 4-5 દિવસના, 6 દિવસના। 5 દિવસ પછી કઈ નહીં કરે તો તમે શું કરશો? અલ્લાહ બોલ કરશે અમે આ જ આંદોલન જારી રાખીશું જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે, અમારો હક નહીં મળે ત્યાં સુધી અમે આ હલ્લા બોલ ચાલુ રાખીશું। તમે જ્યાં રહો છો એને કેટલા મકાન? ત્યાં અત્યારે તો 25 જેવા છે, બાકી અડધા મકાન ખાલી થઈ ગયેલા હતા। ખાલી કોને કરાયા? એ બધા બિલ્ડર્સ દ્વારા કરાયા છે। અને અત્યારે જે 20-25 મકાન છે એ અમે રહીએ છીએ, બીજા પણ અત્યારે આ ખાસો ટાઈમ થી ચાલે છે, ખાલી થઈ ગયેલું છે, તો બીજા જે ખાલી કરીને ગયા છે એ ફરી પાછા રહેવા આવે છે। અને આ નોટિસ તમને ક્યારે આપી? હમણાં 6-7 દિવસ થયા છે। આની પહેલા તમને કોઈ નોટિસ આપેલી? ના, આના પહેલા એએમસી તરફથી કોઈ નોટિસ નથી। અને તમે એએમસી માં શું આવ્યા? સેટેલાઇટ વિસ્તારમાં એક રાષ્ટ્રપાલ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે, એમાં 2 વર્ષ પહેલા સિદ્ધિ બિલ્ડર્સના માણસો આવી અને લોકલ રહીશોને એવું કીધેલું કે આ જગ્યા તમારી નથી, કોર્પોરેશનની માલિકીની છે, અહીંયા તમારા મકાનો તોડી અને પાકા મકાન તમને આપવાના છે। આ જાતની ધાક ધમકીઓ આપવામાં આવેલી હતી અને આ ધાક ધમકીના અનુસંધાનમાં લગભગ 150 લોકોએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને એ બીજે રહેવા જતા રહેલા। હવે એ 150 લોકોને એવી કમિટમેન્ટ આપેલું હતું કે 2 વર્ષમાં તમને પાકા મકાન આપીશું, હજુ સુધી ત્યાં જમીન ખાડો બી નથી ખોદ્યો। ત્યાં 20-25 લોકો એવા હતા કે ત્યાં એ રહેવાસ કરતા હતા અને એમણે મક્કમપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણી જગ્યા છે, આપણો જન્મ અહીંયા થયો છે, આપણે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો આપણે કોઈ બી સંજોગોમાં આપણા મકાન ખાલી નહીં કરીએ। એમને બિલ્ડરના માણસો, મળતિયાઓ, લુખાઓ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવી। 1.5 વર્ષ પહેલા એમના લાઇટના કનેક્શન કાપી નાખ્યા, એમના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા, પાણીના કનેક્શન કાપી નાખ્યા, પરંતુ આ લોકોએ લડત ચાલુ રાખી અને લાઇટના કનેક્શન, પાણી અને ડ્રેનેજના કનેક્શન ચાલુ કરાયા। આ અંગેની ફરિયાદ અમે મુખ્યમંત્રી સુધી ચેક કરેલી કે આ લોકોને માનસિક ત્રાસ આપવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે। મુખ્યમંત્રી દ્વારા લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બિલ્ડરના માણસ જોડે બાંયધરી લીધેલી હતી
કે તમે હવે આમાં હેરાનગતિ ના કરતા અથવા લેન્ડ ગ્રેબિંગનો કેસ થશે. હમણાં 5 દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમના જે રહેવાસી છે એમને એક નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારી જે સોસાયટી છે એ તમે ખાલી કરી દો અને અહીંયા અમે એને તોડી અને પાકા મકાન બનાવીશું. પરંતુ આ જે નોટિસ આપવામાં આવી છે એમાં બી એક આશ્ચર્યની વાત એવી છે કે આ નોટિસમાં ક્યાંય કોઈ સિક્કો નથી મારેલો, કોઈ જગ્યાએ આઉટવર્ડ નંબર નથી પાડેલો. અહીંયા જે સહી કરેલી છે એ બી લોકલ માણસ ત્યાં આવી અને સહી કરી ગયો છે. એટલે અમને એ બી ડાઉટ છે કે આ એસ્ટેટ ઓફિસરની સહી પણ નથી. એટલે આ બધું બિલ્ડર સાથે મળે પણ કરી અને એસ્ટેટ ઓફિસરે આ લોકોને નોટિસ ઇસ્યુ કર્યું એવું સ્પષ્ટ. સિદ્ધિ બિલ્ડર્સ છે. એની વિરુદ્ધ તમે અરજી નથી કરી? સિદ્ધિ બિલ્ડર્સ વિરુદ્ધ અમે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી આજથી 1.5 વર્ષ પહેલા, જ્યારે આ લોકોને જ્યારે હેરાનગતિ કરવામાં આવતો હતો ત્યારે. પણ છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ જાતની નોટિસ કે બીજી કોઈ હેરાનગતિ નહોતી એટલે આ લોકો શાંતિથી આ રહીશો રહેતા હતા. પરંતુ આ 5 દિવસ પહેલા કોર્પોરેશનની જે નોટિસ આવી એના અનુસંધાને આજે અમે આ રજૂઆત કરવા આવ્યા હતા. અને રજૂઆત કરવા આવ્યા તમે, આનો જવાબ તમને નહીં મળે તો તમે શું કરશો આગળ? આના માટે અમે એસ્ટેટ ઓફિસરને એવું પૈસા બી ઉછાળ્યા છે કે તમે જો પૈસાના ભૂખ્યા હો બરોબર તો પૈસા લઈ લો, અને અમે 5 દિવસની મોહલત આપેલી છે કે 5 દિવસમાં તમે અમને લેખિત બાંયધરી આપો કે હવે અમારા પ્રેમાઇસીસમાં કોર્પોરેશન એન્ટ્રી નહીં કરે. જો એ 5 દિવસમાં એ અમને બાંયધરી નહીં આપે તો જરૂર પડે તો અમે લેન્ડ ગ્રેબિંગનો કાયદેસરનો જે કાર્યવાહી થતી હશે એ પણ કરીશું, અને જરૂર પડે તો લોકલ રહીશોને સાથે રાખીને હલ્લાબોલ કરીશું. હવે મારું નામ કરણભાઈ વણજારા છે. હું ચંદ્રનગરનો રહેવાસી છું. એમાં કેવું એ બિલ્ડર જોબીથી અમને લગભગ 3 વર્ષથી તો ચાલે જ છે મુદ્દો અમારો કે તમારે અહીંયા રીડેવલપ કરીને તમારે સ્કીમમાં તમારે સ્કીમ બનાવીને તમારે મકાન આપશું. પણ અમારે સ્કીમમાં આવ્યા તો દીધી અમે, કારણ કે અમારે અહીંયા સરકારી જગ્યા છે નહીં, અમારે પોતે માલિકીની જગ્યા છે. એટલે અમારે 20 થી 25 મકાનો એવા હતા કે અમારે રસ્તા બંધ ત્યાં નહીં. એ મુદ્દો વચ્ચે અમારે બિલ્ડર જોબ દ્વારા અમારે ગટર લાઈન કાપી જાય તો પાણી લાઈન કાપી જાય, એ મોડે બિલ્ડરના લુખાવ આવીને અમને તો ધમકી આવી જાય. બીજા પાછળના રહેવાસી છે એ અમને કોઈ એમ કે તમે લાલચ ચાલશું કે આટલા પૈસા આલશું, તમે ખાલી કરી દો, તમારે સેટિંગ કરી દઈશું, તમે પાછળથી સમજી લઈશું. એ પ્રમાણે ઘણી લાલચ ચાલી. પણ અમારે શું, અમારે પોતાની માલિકીનું છે. અત્યારે હાલ અમારે 16-17 હજાર વારનો પ્લોટ છે અમારો. એ ગણેશજી આશરે કિંમત અમારી લગભગ 200 કરોડ ઉપર થાય છે જગ્યા પોતાની માલિકીનું. તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમે અહીંયા લગભગ રહીએ છીએ. મારો તો જન્મ જ લગભગ અહીંયા છે સાહેબ. મારો જન્મ લગભગ 35 વર્ષ આસપાસ થયો. સોરી અહીંયા જ રહીએ અમે 35 વર્ષથી. પેલા 30 વર્ષથી અમારું મકાન પાકે બનાવેલું, ટોટલી મકાન પાકા છે બધા, કોઈ ઝુંપડપટ્ટી છે નહીં આપણી. મ્યુનિસિપાલિટીનો ઘર વેરો નહીં, મ્યુનિસિપાલિટી એ પોતે અમારા નામે જ આવે છે. તો તમે રજૂઆત કરી અમે મુખ્યમંત્રી સુધી લેટર લખેલો છે. મુખ્યમંત્રી શું લેટર આપણે લખેલો છે અને આપણે પોલીસમાં એક એફઆઈઆર પેલા કરાવી લઈએ. અહીં તમે જે રજૂઆત કરવા આવ્યા તો એ લેટર પેડ ની અંદર તમારે સિક્કા બિક્કા મારેલા? હા, એટલે સર પાસેદારો મેં સહી સિક્કા કરાવીને ગયા હતા ને જોબ. હા, હું પોતે કરાવીને ગયો છું. પછી એનો જવાબ આવ્યો નહીં એટલે અમે મ્યુનિસિપાલિટીની જે નોટિસ આવી એની અંદર મ્યુનિસિપાલિટીના સિક્કા મારેલા છે? ના, સિક્કા વિક્કા કશું મારેલું નહીં. એ મ્યુનિસિપાલિટીના માણસો ઘરે આવીને અમારે 2-3 જણા એમના મૂર્તિઓ જતા લગભગ મને લાગે જે ગણો તમે જે એમના મૂર્તિયા એ આવીને મને કે પકડીને ઉભા રહો. પણ અમારે નોટિસ કેવું અમે હોય નહીં ત્યાં સુધી અમે પકડી નહીં. એ અમારા કરતા ભાઈ નામે ઇસ્યુ થયું. અમે એ જ મ્યુનિસિપાલિટીમાં માણસોને ખબર નથી કે નોટિસ કયા નામે આવે છે અને કોણ છે એનો ઓનર, એ ખબર નથી. અત્યારે અમે હેડ ઓફિસમાં મળવા ગયા હતા સાહેબોને, તો સાહેબો એમ કીધું કે અમારી મ્યુનિસિપાલિટી તરફથી જ આવી છે. તો તમે એમ બજાવો છો કે મ્યુનિસિપાલિટી આવી હતી તો ઓનરના નામ કેમ નથી અત્યારે? આની ઉપર તમે પોલીસ સ્ટેશને અરજી દેવા ગયા હતા? અરજી દેવા ગયા હતા ને એ પેલા સિદ્ધિ ડેવલપનું તારે જ મામલો હતો, તારે દેવા ગયા હતા અમે. આ બિલ્ડરનું નામ શું? આ બિલ્ડરનું સિદ્ધિ ડેવલપ છે, સિદ્ધિ ડેવલપ ઓફ બ્રધર. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.